અમદાવાદના 5મા વચનામૃતમાં 4 પ્રશ્નો છે અને 4 પ્રશ્નો કુબેરસિંહ છડીદારે પૂછ્યા છે. કુબેરસિંહજી પૂછ્યું કે હે મહારાજ, ભગવાનનું અસાધારણ લક્ષણ શું? ત્યારે મહારાજે કહ્યું કે અનેક જીવોના નાડી પ્રાણ ખેંચવા, તત્કાળ સમાધિ કરાવવી, લાખો મનુષ્યને નિયમમાં રાખી પોતાને વશ વર્તાવવા એ બીજા કોઈથી થાય નહીં. આ ભગવાન પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણ છે. કુબેરસિંહજી બીજો પ્રશ્ન પૂછ્યો, મહારાજ, બ્રહ્માંડ તો અનેક છે ને ભગવાનના અવતાર તો આ બ્રહ્માંડમાં ભરતખંડમાં જ થાય છે, તો બીજા બ્રહ્માંડમાં રહેલા જીવો એનો ઉદ્ધાર કઈ રીતે થતો હશે? શ્રીજી મહારાજ કહે છે, આ બ્રહ્માંડમાં જે ભગવાન બિરાજે છે એ અનેક કોટી બ્રહ્માંડના સ્વામી છે. તે બ્રહ્માંડ પ્રત્યે પોતે જ દેહ ધારણ કરે છે અને એમને શરણે થઈ અને બીજા બ્રહ્માંડોમાં રહેલા જીવો એ પણ ભગવાનના ધામમાં જાય છે. મહારાજ કુબેરસિંહજીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે સર્વ સત્સંગીએ શું શું છોડવું અને શું ગ્રહણ કરવું એ કહો. શ્રીજી મહારાજ કહે છે કે માયિક પદાર્થની આશાનો ત્યાગ કરવો અને ભગવાન સંબંધી આશા એનું ગ્રહણ કરવું. ધનને વિશે આશા હોય તો એમ વિચાર કરવો, સાક્ષાત લક્ષ્મીજી ભગવાનની સેવામાં છે, એ ભગવાનનો હું ભક્ત છું, તો મારે ધનની પાછળ કઈ દોડાદોડ કરવાની હોય? જેમ નાના બાળકને એમ ચિંતા નથી થતી કે સાંજે શું ખાઈશું, તો એની મા ચિંતા કરે કે સાંજે શું બનાવશો. છોકરા તો તૈયાર થાળી ઉપર બિરાજમાન જ થઈ જાય. એમ ભગવાનના ભક્ત હોય એને ચિંતા કરવાની ન હોય પૈસાની, ધનની, આજીવિકાની, તો ભગવાન ચિંતા કરે. કારણ કે સાક્ષાત લક્ષ્મીજી તો ભગવાનની સાથે એમની સેવામાં છે. એમ વિચાર કરવો. વિષય વાસના હોય તો એમ વિચાર કરવો કે જે વિષય તો કૂતરા, ગધેડા આ બધા ભોગવે છે, એ કોઈ જીવનનું મહત્વનું પાસું નથી. અને વિષય વાસના રહી તો જમપુરી નરક 84માં જવું પડશે અને ભગવાન કુરાજી થશે, એમ સમજીને ભગવાનની સેવામાં જોડાવું. સગામાં બહુ પ્રીતિ હોય તો સંતોમાં સ્નેહ કરવો કે આ જ મારા સાચા સગા છે, આ કાકા, આ મામા. આપણને બહુ મામા કાકા ગમતું હોય તો સંતોને કેવું, શું છે કાકા? એટલે કામ ચાલ્યું. મામા મજામાં છો ને? પછી ભલે આ મામા મોસાળું કરે કે ન કરે, પણ દેહના સગામાં બહુ ભાવ હોય તો એ સંબંધ ભાવ સંતમાં જોડી દેવો. અને અહમ ભાવ વધારે હોય દરેક વાતમાં, વિદ્યાનો, કળાનો, આવડતનો, તો તરત જ એમ અહમ ભાવ રાખવાનો, હું ભગવાનનો દાસ છું, હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું. આ અહમ ભાવ ધારણ કરવો. કંઈક કારણસર સંત કોચવાયા હોય, કોચવાયા એટલે શું? નારાજ થયા હોય, ઉદાસ થયા હોય, તો તરત જ ક્ષમા માગીને એમને રાજી કરી લેવા અને પોતાની ભૂલ જાણવી. આ સંત મારા ઉપર નારાજ થયા, એ મારી જ ભૂલ હશે, મારો કઈ વાંક નથી, વાત વાતમાં મારા ઉપર ખીજાય છે, એમ નહીં, મારી જ ભૂલ હશે એમ સમજવાનું. સબળું વિચારતા શીખવું, અવળું તો કોઈ દિવસે વિચારવું નહીં. ખૂબીની વાત છે. આ વાક્ય જો માણસ લખી પેલા માદળિયા બનાવે છે ને, એ માદળિયામાં જો મૂકી રાખે ને તો ઘરમાં શાંતિ રહે, પાડોશમાં શાંતિ રહે, ધંધાકીય ક્ષેત્રમાં શાંતિ રહે અને સત્સંગમાં શાંતિ રહે. અરે સતયુગ પાછો આવે. આટલું જો વિચારે ને માણસ કે સબળું વિચારતા શીખવું, પણ કોઈ દિવસે અવળું વિચારવું નહીં. કોઈ વઢે તો સવળું વિચારવું. હશે મારી કઈ ભૂલ હશે માટે વઢ્યા ને, કેમ બીજાને વઢ્યા નહીં, મને જ કેમ વઢ્યા, મારી કઈ ખામી હશે. આ સવળો વિચાર. અવળો વિચાર પહેલા કોઈને કહેતા નથી ને મને કે કરે છે, આ અવળો વિચાર. મારો કઈ વાંક નથી અને વેણ ઉપર વેણ લાવ્યો. પેલો એક ગોળીબાર કરે તો 11 ગોળીઓ હમી છોડે.
એટલે વેણ ઉપર વેણ લાવે એ અવળો વિચાર છે. પછી કુબેરસિંહજીએ ચોથો પ્રશ્ન પૂછ્યો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ કોને કહેવાય? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અર્થ એટલે ન્યાય, નીતિ અને પોતાનો પ્રયત્ન, એનાથી જે દ્રવ્યાર્જન એટલે કે કમાણી કરવી એને કહેવાય અર્થ. અથવા પોતાના મોક્ષ સંબંધી અર્થ સિદ્ધ કરે એને પણ અર્થ કહેવાય. અને ધર્મનું રૂપ પોતાની જે કમાણી એ સત્કર્મમાં વાપરે, સત્સંગની સેવામાં વાપરે, પણ કમાણીનું દ્રવ્ય કુમાર્ગે ન વપરાય એને કહેવાય ધર્મ. કામનું રૂપ એક પત્ની વ્રત, અને બાકી જગતમાં માતા, બેન અને દીકરીની ભાવના રાખે. અને મોક્ષનું રૂપ ભગવાનનો અચળ નિશ્ચય અને ભગવાનના કહેલા નિયમો.